મેડમ, અત્યાર સુધીની શું પરિસ્થિતિ છે? કાબૂમાં આવીને શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારથી ફાયર ફાઇટર્સ તમામ રાત દિવસ કામ કરી રહ્યા છે આગના ઉપર કાબૂ મેળવવા માટે. કોર્પોરેશનની ટીમ્સ, પોલીસની ટીમ્સ અને કલેક્ટરની ટીમ્સ સતત મળીને કામગીરી કરી રહી છે, સંકલનમાં છે. સમગ્ર સુરત શહેરમાંથી ફાયર ફાઇટર્સને મોબિલાઇઝ કરવામાં આવ્યા છે, વોટર ટેન્કર્સને મોબિલાઇઝ કરવામાં આવ્યા છે, હાઇડ્રોલિક ટર્ન ટેબલ મશીન્સને મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. કલેક્ટરશ્રી સાથે સંકલન કરીને ઓએનજીસી, રિલાયન્સ, અડાની, હઝીરા એમના પણ ફાયર ફાઇટર્સ, ઇક્વિપમેન્ટ, મેનપાવરને મોબિલાઇઝ કરવામાં આવી રહ્યા છે. વોટરની સુનિશ્ચિતતા કરવા માટે સમગ્ર સુરત શહેરમાંથી વોટર ટેન્કર્સને પણ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. રસ્તા વ્યવસ્થિત રીતે મળે એમના માટે જેસીબીથી દીવારો તોડીને પણ રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે. એટલે ગેસ કટર્સ, ઇલેક્ટ્રિક મશીન્સ, તમામ પ્રકારના જો મશીન્સ છે એનાથી પણ હર સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે એ ફાયર ફાઇટિંગ કરવામાં આવે. 24 કલાકથી વધુનો સમય આગ પર કાબૂ મેળવવા શું રીઝન હશે? આ જો છે ખૂબ જ કોમ્પ્લિકેટેડ ફાયર છે, ઘણા બધા પેરામીટર્સ એમના પાછળ છે, પણ ફાયરની ટીમ સતત કામ કરી રહી છે કે આગ ઉપર કાબૂ મેળવવામાં આવે અને એમના માટે વિવિધ વિભાગો મળીને હર સંભવ પ્રયાસ દિવસ રાત કરી રહ્યા છે. હાલની પરિસ્થિતિની વાત કરો, શરૂઆતી ધોરણે જોતા ક્યાંક ને ક્યાંક બિલ્ડિંગમાં કંઈ ગેરકાયદેસર હોય તો મને ગ્રાઉન્ડ લેવલમાં પાર્કિંગની વાત કરી જશે કે પછી કન્ટેસ્ટેડ, જેને કારણે ફાયરની કામગીરી કરવામાં ઘણો પ્રોબ્લેમ. આ બાબતે અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી કરવામાં આવી રહી છે, પણ આ બાબતમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ટેક્સટાइल मार्केट में जो आग लगी है एना जो बुझावा माटे जो है फायर डिपार्टमेंट सूरतना एसएमसीની ટીમે जो पूरी पुरजोर मेहनत કરી રહી છે. બાકી બી જો અહીંયા અલગ અલગ જો ફેક્ટરી છે એના બી ફાયર મદદમાં અહીંયા આવેલા છે. પરંતુ અભી આગ કે કાપડ માર્કેટ છે તો કાપડમાં પોલિસ્ટરના કાપડ હોવાને કારણે આગ સતત જો એકબીજા ફ્લોરમાં જો ફેરતી જાય છે અને અત્યારે પૂરી તંત્રને પૂરી એવા મહેનત ચાલુ છે કે આજુબાજુ કોઈ વિસ્તારમાં આગ જાય નહીં અને અહીંયા જ એના જો બુઝાવવામાં આવે જોઈએ. સમગ્ર વિસ્તારમાં બી કોર્ડન કરવામાં આવેલા છે. પોલીસની ટીમો બી કોર્પોરેશનના સાથે જ છે. જો ડ્રોન કેમેરાઓની મદદથી જો બી ફીડ જોઈએ કે ઉપરના કઈ પ્રકારના જો આગની પરિસ્થિતિ છે ત્યાં કોર્પોરેશનના સાથે જો એકદમ સંકલન સાધીને જો એસએમસીની ટીમ કામ કરી રહી છે એના મદદમાં છે. જો અને જો ગેલેરી આ બધા જોઈ શકો છો કે એક ગેલેરીમાં જાય છે બીજા ગેલેરીમાં આવે તો એના માટે થોડું ચેલેન્જિંગ છે, પરંતુ જો પૂરો વિશ્વાસ બી છે કે ફાયરની ટીમ એના જલ્દીથી જલ્દી જો એના પર કંટ્રોલ કરી લેશે. કેઝ્યુઅલિટી થવાની શક્યતા છે? આમાં જો પહેલી વખત એક કેઝ્યુઅલિટી થઈ હતી જો એના પછી તાત્કાલિક જ્યારે એના પૂરા બિલ્ડિંગ ખાલી થઈને જો એના બંધ કરી દેવામાં આવેલા હતા તો કેઝ્યુઅલિટીના ચાન્સીસ અત્યાર સુધી તો નથી અને ભગવાન ના કરે બી કોઈ હોય. પરંતુ આ બધા એરિયામાં અત્યારે કોઈને આજુબાજુના બી જો માર્કેટ છે એના કોઈને એલાઉ નથી કરતા જવા માટે. અને ડ્રોન કેમેરાનો અમે લોકો ઉપયોગ કરીએ છીએ, જેની ડ્રોન કેમેરાથી જો બિલ્ડિંગના ટોપ અને આજુબાજુની સ્થિતિ શું છે એના જો અમે ફીડ જો એસએમસીને આપીએ છીએ, જેના લીધે જો એસએમસીની ટીમ છે, ફાયરની ટીમ છે એ બાજુના બિલ્ડિંગમાં નહીં જાય અત્યારે ટોપ મોસ્ટ પ્રિયોરિટીમાં આવી છે.